સુરેન્દ્રનગરમાં કારગિલ યુદ્ધના નાયકોના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભારતીય સેના અને રેજિમેન્ટ ઓફ આર્ટિલરી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ બાઇક રેલીનું ધ્રાંગધ્રા આર્મી કેમ્પ ખાતે આગમન થયું હતું, જ્યાં આર્મીના અધિકારીઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્મીના બ્રિગેડિયર કર્નલ, મેજર, જવાનો તેમજ માજી સૈનિક અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કારગિલ વિજય કેવી રીતે મળવી એ અમને જાણવા મળ્યું. દ્વારકાથી આ રેલી નીકળતી હવે અહીંયાથી એ કારગિલ તરફ રવાના થશે. એમાં અમને મોટિવેશન મળ્યું, એમાં પ્રોત્સાહન અમને આપ્યું. 1999ની અંદર જ્યારે કારગિલની લડાઈ થઈ ત્યારે 17 માર્ચમાં મને ઈઆરઈ મોકલવામાં આવ્યો. ઈઆરઈમાં દરમિયાન સોનામાર્ગથી અમે કારગિલ લડાઈ સુધી, માસ્કો ઘાટી સુધી અમે પૂરા યુનિટને લઈ ગયા. એ દરમિયાન અમારી અંદર જે જુસ્સો હતો, અમારી જવાનીનો જુસ્સો હતો, એવો ને એવો જુસ્સો અત્યારની ભરતીવાળા અને અમારો આ પ્રોગ્રામ જોઈ અને એમનામાં એક દિલની અંદર ભાવના જાગે કે ના, જો એ વખતના ફૌજી ભાઈઓ આવી રીતનું જીવન જીવતા હતા તો આપણે પણ આવી રીતનું જીવન જીવવું પડે.